નમસ્કાર, આ મારું પોતાનું મકાન છે. આપણે જોઈએ એમાં કેવી ફેસિલિટી છે. જોઈ શકાય છે કે આ ગેલેરી છે, આ પાર્કિંગનો ભાગ છે, ટોયલેટ છે, અહીંયા સિંક છે, હવા ઉજાસ માટે ગેલેરી છે. અહીંયા આ ગમલા લગાવેલા છે, જોઈ શકાય છે. આ વરસાદી પાણીનો સ્ટોરેજ અહીંયા કરેલો છે. જોઈએ આ પ્રવેશ ગેટ છે. અહીંયા બેઠક રૂમ વિથ રૂમ છે, જેમાં બેડ લગાવેલા છે, જોઈ શકાય છે. બહુ જ અદ્ભુત. અહીંયા જોઈએ તો ઉપર આ પેઇન્ટિંગ કરેલું છે, બહુ મસ્ત નજારો છે, જોઈ શકાય છે. અહીંયા આ પણ બેડરૂમ છે, અદ્ભુત. અહીંયા ફર્નિચર ઘણું બધું કરેલું છે, જોઈ શકાય છે. આ ડબલ બેડ. અહીંયા ઇલેક્ટ્રિસિટી અને પાણી બહુ વ્યવસ્થિત રીતે ફિટિંગ કરવામાં આવેલું છે, ફુવારા સાથે ફૂલ વ્યવસ્થિત. આ ફર્નિચર છે, જોઈ શકાય છે. અહીંયા પણ કપડાં મૂકવા માટે બહુ મોટી જગ્યા છે, અદ્ભુત. આ નીચેનો તો અહીંયા ડાઇનિંગ એરિયા છે, જે બેસીને આરામથી જમી શકાય. અહીંયા આ મોટું બેડરૂમ હોય તેવડું અહીંયા આ રસોડું છે. અને અહીંયા આ સ્ટોર રૂમ પણ બહુ મોટો, આવા મોટા મોટા ખાના છે, એ બધું હું ખોલી નથી રહ્યો. અહીંયા આ પાણી માટે હોજ બનાવેલો છે અને ઓટોમેટિક સમર્સિબલ સિસ્ટમ ગોઠવેલી છે કે એ પાણી ભરી જાય. અહીંયા હવા ઉજાસ માટે ગેલેરી છે. ફરીથી અહીંયા મસાલાઓ મૂકવા માટે આ કિચનની અંદર મોટા વધારે પ્રમાણમાં ખાના બનાવેલા છે. અત્યાધુનિક આ રસોડું છે. અહીંયાથી જોઈએ, ઉપર જઈએ ફટાફટ. આ ઉપરની સીડી છે, હું ઝડપથી બતાવવાનો પ્રયત્ન કરીશ, ક્લિપ જેથી કરીને નાની બને. આ પૂજા રૂમ છે, જોઈ શકાય છે. અહીંયા આ મોટો રૂમ છે, જેમાં પણ 2 બેડ છે, ભારે માત્રામાં સ્પેસ છે. અહીંયા જોઈ શકાય છે કે આ બીજો રૂમ છે ઉપર, એના ઉપર પણ ઘણી બધી ફેસ છે. અહીંયા દરવાજો છે, દરવાજાથી બારોબાર જઈ શકાય એ રીતની વ્યવસ્થા છે. અહીંયા આપણે જોઈએ ફટાફટ. અહીંયા આ દરવાજો ખોલ્યો, અહીંયા બાલ્કની છે, બારોબાર અંદરથી બહાર આવી શકાય. આ ફૂલ બાલ્કની છે. અહીંયા નજારો આનંદ, હવા ઉજાસ. સામે એકદમ વૃક્ષોની મોટી ફેક્ટરી છે, જ્યાંથી ભારે માત્રામાં ઓક્સિજન મળી શકે. અહીંયા આ ફૂલ્લી છે, આ નજારો માણી શકાય છે. આ મોટો હોલ છે, ફરીથી હું બતાવી રહ્યો છું. હવા ઉજાસમાં બહુ જ જોરદાર છે. બેઠક હોલમાંથી પછી અહીંયા પણ બહુ મોટી બાલ્કની છે, જોઈ શકાશે. બહુ વિશાળ છે. પાછળથી ગમે તેવો રેઇન વરસતો હોય, વરસાદ પડતો હોય તો અહીંયા ધાબા નીચે એક રેઇનની મજા, ખુલ્લા હવા ઉજાસની મજા અહીંયા લઈ શકાય છે. એવો આ જબરજસ્ત. બાજુમાં સિવિલ કોર્ટ છે, નેશનલ હાઈવે મહેસાણા નીકળે છે. અહીંયા પણ ફુવારા અને બધી જ જબરજસ્ત વ્યવસ્થા કરેલી છે, જોઈ શકાય છે. અહીંયા આગળ વધીએ આપણે. અહીંયા જોઈ શકાય છે કે આ ઇંગ્લિશ બાથરૂમ અને ટોયલેટ છે, જે અહીંયા પણ બહુ વિશાળ ઇલેક્ટ્રિક ગીઝર સાથે ઇંગ્લિશ બાથરૂમ, રસોડા જેવડું બાથરૂમ અહીંયા છે, તમે જોઈ શકો છો, અત્યાધુનિક. તો એવી રીતે અહીંયા તમામ ફેસિલિટીનું ધ્યાન અહીંયા રાખવામાં આવેલું છે. કોઈ જ કમી નથી. અહીંયાથી ઉપર જઈ શકાય છે, પણ એક ક્લિપ હું બનાવતો નથી. ઉપર ટેરેસમાં પણ ટોયલેટ અને બાથરૂમ ગોઠવેલું છે. તે ધાબુ પણ એકદમ ક્લીન છે, ફર્સ્ટ ક્લાસ છે. તો ઉપર પણ નજારો લઈ શકાય છે. બસ અહીંયા ઉપરનો નજારો હતો. લાસ્ટમાં આ રૂમ હતો. આ રીતના રૂમ બધા છે. બહુ ફૂલ જગ્યા છે, જેની અંદર આ પણ 20 બાય 15નો રૂમ છે, જે ફૂલી જગ્યા છે. એમ
તો અહીંયા રહેવામાં એકદમ કમ્ફર્ટેબલ છે, હવા ઉજાસ છે પરફેક્ટલી, ઘણી બધી વિન્ડો છે, અહીંયા બાલ્કની છે, બારે ઘણા બધા વૃક્ષો, ઓક્સિજનની ફેક્ટરી લગાવેલી છે, હવા ઉજાસ પુષ્કળ છે અને પાણીનો કોઈ જ પ્રોબ્લેમ નથી. તો અહીંયા તમે આરામથી રહી શકો છો. આ મકાન મારે ભાડે આપવાનું છે. મારો મોબાઈલ નંબર છે 8200488192. ખૂબ ખૂબ ધન્યવાદ. મંગલમૂર્તિ સોસાયટી, રાધનપુર.